જૈન સાથીઓ કેમ છો? ની વિડીયોમાં અને વ્લોગમાં સ્વાગત છે. તમે કેવું લાગ્યું છે કે આ કઈ હેડ્યો? અલા હું જાઉં છું આપણા ખેતરમાં પાણી વાળવા. ચલો કોઈ દિવસ ગયો નહીં, પણ આજે પહેલી વાર જાઉં પાણી વાળવા. એટલે 3-4 વર્ષ થયા આપણે ખેતરમાં પાણી વાળવા નહીં ગયો. ચલો પહેલી વાર જાઉં છું, અને પણ પહેલી વાર બ્લોગ બનાવું છું. એમાં પાણી વાળતા તમને બતાવું. અગર ખેતરમાં જાઉં જો તાપ બહુ પડે, પહેલી વાર જાઉં છું અને તમને પણ બતાવું કેવી રીતે હું ખેતરમાં પાણી વાળું છું. જતો લો પહેલાં નાનો હતો તારો ખેતરમાં પાણી પાડવાના. હવે જાઉં છું પણ તમને પણ બતાવું. ચાલો હું બનાવ્યો છું બ્લોગ સંગાત ખેતરમાં પાણી વાળું. મને નવું લાગે કે આજે ખેતરમાં પાણી વાળવા જાઉં છું ને શું કરે, જવું તો પડે ને ઘરવાળા કે. તો ચલો ખેતરમાં પાણી વાળવા જઈએ ને પણ તમને પણ બતાવીશ ને આજે શું કરીશ એ પણ શું બતાવીશ. ડેલી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી પણ શું મોડું નહીં થતું બનાવવાનું. હારે જો કઈ ઘર પાણી વાળવાનું ખબર બતાવું. જો આ ખેતર છે, પોંદડી છે ગાય માટે, થોડું કાજુ છે, બાજરી વળી છે. ચલો સાઈડમાં મેં કીધું એન્જોય કરો હું કેવી રીતે પાણી વાળું છું. ચાલો ગાઈસ, ચલો રેડી થઈ ગયા છે પાણી વાળવા માટે. આ બારું બાંધી દઈએ બધા. બારું બાંધવાનું છું. ચલો બારું વધી ગયું છે, તો એ બીજું કામ છે તો બારું વધી બતાવું. ચલો બારું વધી ગયું જો બતાવું હવે તો બીજું બારું વધીએ ને આપણા ઘરેથી પાણી અહીંયા કરાવશે કેનાલે કુંડીએ. ચલો પેલા બારું વધીએ. હવે બોલું કામ તો કર્યું, કોઈ કામ નહીં કર્યું ને એટલે વરસ થઈ ગયું. પહેલાં કરતો એટલે આવું થાક લાગે, તાપ પણ બહુ લાગે. સારું ચલો ધૂપમાં કામ નહીં. ચલો આ બહાર વધીએ, એન્જોય કરો. ચલો એક બારું રહ્યું છે. ચલો બારું બાંધી દીધું છે. હવે સટાસટ આ નળ છે, અહીં નળ તોડીએ. બહુ કામ બાકી. ખેતરમાં પાણી વાળવું રમતમાં જ નથી. ચલો તોડીને બાંધી દઈએ. પછી આપણે જઈએ ઘરે મોટર ચાલુ કરીને પાછો આવીશ. પાણી કેવી રીતે નીકળે એ બતાવીશ તમને. ચલો અહીં ઘર બારું બાંધી દીધું છે. જો આ નળે પાણી આવશે, અહીં ઘર પાણી આવશે. ચલો મોટર ચાલુ કરીને આવીએ. પાવડો આપણે ખેતરમાં મૂકી દઈએ પછી નીકળે આપણે ઘરે જવા માટે. મોટરે બતાવું કેવી રીતે મોટર ચાલુ કરવાની છે તો તમે બતાવીશ. આજે ખેતરનું કામ જ બતાવીશ બ્લોગમાં. ચાલો ચલો કઈ આગળ પાણી આવશે પહેલાં બતાવું. તો ગાઈસ ચલો આવી ગયા મોટરે. લાઇટનું મોટરે છે અને એવી મોટર ચાલુ કરે છે બધું. લાઇટનું પેલું બતાવું તો અરે લાઇટ મીટર. અને કૂવો બહુ ઊંડો છે પણ તમને જરીક નજારો કોઈ બહુ આગું ના જાઓ, કૂવામાં પડી જાય નજારો જોરદાર. સારો અમારો કૂવો
કેટલો ઊંડો છે જો. કેવું લાગ્યું ચલો અને નજારો એ જોરદાર. જો આ પાણી છે ઘર બી મોટો કામ થશે અને ખેતરમાં જઈશું પાણી હાલવા માટે. કાકા આવે જો મોટો કામ કરે પછી નીકળે. તો ગાઈસ ચલો મોટો કામ થઈ ગઈ. ગાઈસ ચલો મોટા કામ થઈ ગઈ. ચલો ખેતરમાં જઈએ સરાસર. મજા આવી ગઈ. ગાઈસ જો બીજી જગ્યાએ પાણી આવી ગઈ છે જો લખો છો. ચલો સરાસર ખેતરમાં જઈએ અને ત્યાં ઘર આવશે પાણી જોરદાર. ચલો બતાવું તમને. ગાઈસ ચલો ખેતરમાં આવી ગયો અને પણ તમને બતાવું પાણી નીકળશે. જોરદાર પાણી વધ્યું. જો પાણી નીકળ્યું અંદરથી. ત્યાંથી ત્યાં પાઇપલાઇન કરી છે. બહુ વાર લાગશે એવું લાગે પાણી. ચલો એટલે પાણી આગળ નીકળશે. પેલા પાણી ભરાશે પછી ઘર પાણી પછી પેન ફેસર થશે એટલે પછી અહીંયા આવશે પછી અહીંયા આવશે પછી આપણા ખેતરમાં પાણી જશે. વાર લાગશે 5-10 મિનિટ. પાવડો કાઢી લઈએ. હંતાવી દેવું આપણે. સારું એક મસ્ત ખુશખબરી છે. આપણે જવાનું છે બહાર અને ક્યારે જઈશે ડિટેલ બીજા બ્લોગમાં આપીશ. કન્ફર્મ નહીં થયું કે આપણે જવાનું છે. એક દિવસે બે કામ છે. એ કામ ના હોય તો પછી તો નીકળી જઈશું. ચાલો તમને પણ બતાવીશ. હવે ખેતરમાં પાણી વાળું એ પણ બતાવું. ગાઈસ બીજે કંઈક પાણી નીકળે છે બતાવું તમને. મસ્ત કુંડી છે તમે આગળ જોઈ લો. અહીં પાણી આવે છે. અહીંથી ડાયરેક્ટ પછી થઈ જશે અને ત્યાંથી ત્યાં ઘરેથી પાણી અહીંયા કરાવે અને અહીંથી થઈ જાય. તો સિનેમેટિક જોરદાર બતાવું આગળ વિડીયોમાં. જોઈ લો પાણી નીકળ્યું જોરદાર. ગાઈસ ચલો ફૂલ પાણી ભરાઈ ગયું છે. તો એ ઘર તૂટી ગયેલું તો આપણે બોજી દીધું છે ને જોઈ લો નજારો. ચલો સિનેમેટિક જરીક વિડીયો બનાવીએ પાણીમાં. તમે જોઈ લો મસ્ત બનાવીશ. ગાઈસ ચલો અહીં એક પારી મારી દીધી. કેમ કે અગર પાણી જતું ના રહે પણ પાછળનો ભાગ પીવાઈ જાય એટલા માટે. ચલો નીકળીએ ઘરે. પાણી પીવાઈ જશે. પાણી પીવાઈ ગયું છે ને તમને આ બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જણાવજો. ચલો બહુ બ્લોગ લાભો નહીં હોય તો ઘર નહીં બતાવું ને
બસ આજ બ્લોગ બનાવવાની ઈચ્છા નથી, પણ મને કીધું આજ ખેતરમાં પાણી વાળવા જઈશ, તમને પણ બતાવું ખેતરમાં પાણી કેવું વારાય છે. અને આપણે પહેલી વારી છે અને આપણે પણ સ્પ્રે કરીશ. બહુ ખતરનાક અઘરું કામ છે આ કામનો, ખેડૂતો કરી શકે છે. કયો તો નહીં, જય જવાન જય કિસાન. ચલો ન્યૂ બ્લોગ, ચલો મળીશું નવા વિડીયોમાં, નવી લોકેશન સંગાત નવા બ્લોગમાં. ને આજની વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં. જય હિન્દ જય ભારત. શું કહેવાનું? જય જવાન જય કિસાન. મળીશું નવા બ્લોગમાં. જય હિન્દ.